અને નંદી કહે છે કે તમે તાર આ ક્યાં કરો ટ્રેક્ટર, ક્યાં સુધી હાંકશો? આ જળમાં જમીનમાં જળે ખૂટવા લાગ્યું છે, ઓલું ખૂટશે ત્યારે ક્યાં જવાના? તેથી ગોતતા આવશો મને, અને તેથી 10 લાખે નંદી નહીં મળે, ધ્યાન રાખજો. કારણ કે જરૂર એની જ પડવાની છે, એના વિના આપણો ઉદ્ધાર. હા, અહીંયા મહાદેવના મંદિર, આપણે અહીંયા પથ્થરનો મંદિર અહીંયા આવીને પગે લાગીને સાચો નંદી આવે ધોકો લઈને પાછળ દોડીએ. ક્યાં માન્યું નંદીનું? આપણે એ તો સનતકુમાર હતા, નંદીનું માન્યું, શિવ આજ્ઞાને માની. નંદી એ ધર્મનું પ્રતીક છે. આગળ જ કથા આવે છે, નંદી ધર્મનું પ્રતીક છે. અને જે ધર્મને માને છે એ જ શિવને પ્રાપ્ત કરી શકે છે. જો નંદીને ના માનતા હોઈએ તો આપણામાં ધર્મ છે નહીં. ધર્મ સાક્ષાત પુરુષ સ્વરૂપ છે. શિવાજ્ઞયા તતઃ પ્રાપ્તો ભગવાન નંદિકેશ્વર. પાછો ઋષિએ પ્રશ્ન કર્યો. ચલો, કાં તો આ તો પ્રશ્નો ઉપર પ્રશ્ન કરે છે. તમે કહ્યું શ્રવણ કરો તો મુક્તિ મળે, કીર્તન કરો તો મુક્તિ મળે, મનન કરો તો મુક્તિ મળે, તો શિવલોકની પ્રાપ્તિ થાય. તો અહીંયા પાછો પ્રશ્ન કર્યો કે કોઈ બેરો હોય ને સાંભળતો જ ન હોય, ઈ સાંભળે, શ્રવણ કઈ રીતે કરે? જે વ્યક્તિ કાનમાંથી બેરો હોય તો એને મુક્તિ જોઈએ કે ન જોઈએ? બોલો. હે, તો ખાલી સાંભળવા વાળાની જ મુક્તિ કરવાની? તો બેરાનું શું? કીર્તન કરવાથી જો ભગવાન મળે, ખાલી એટલું જ કરીને ભગવાન મળે, તો પછી જે મૂંગા હોય એનું શું? એને ભગવાનની પ્રાપ્તિ તો કરવી. કોઈ મનન કરે, સમજી લ્યો, તો મનન તો કોણ કરી શકે? કે જે માનસિક રીતે સ્વસ્થ હોય એ મનન કરે. કરે કે ન કરે? તમારું બરોબર મન એક કાર્યમાં લાગતું હોય તો તમે મનન કરી શકો. પણ ગાંડાને કહો તું બેઠો બેઠો લે અહીંયા મનન કરીને ધ્યાન કરતો, ગાંડો કરે ધ્યાન? હે, તો એને મુક્તિ કઈ રીતે મળે? કેવા પ્રશ્નો કર્યા ઋષિઓએ કે બેરો, મૂંગો, પાગલ, એનું શું? એને મુક્તિ કઈ રીતે મળે? મુક્તિ તો એને જોવે છે. પણ આમ તો આ જગતમાં બુદ્ધિશાળી બનવા કરતા ગાંડા બનવા મજા છે. પાછું એને કઈ ચિંતા જ ન હોય. કરશનબા રાધે બીજા ને ખાય, એને કઈ ચિંતા નહીં. બોલો. પ્રશ્ન કર્યો એને મુક્તિ કેમ મળે? ઋષિએ પ્રશ્ન કર્યો કે જે લોકો શ્રવણ, કીર્તન, મનનમાં આસક્ત છે એના માટે શું ઉપાય કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, મહાદેવની પ્રાપ્તિ થાય? તો સુત પુરાણી કહે છે, શ્રવણાદિ ત્રિકેશા સક્તો લિંગમ વૈરમ ચ શંકરમ સંસ્થાપ્ય નિત્યમ અભ્યર્ચમ તરેત સંસાર સ અગરમ. જે આમાં આસક્ત હોય, શ્રવણ કરવામાં, કીર્તન કરવામાં, મનન કરવામાં આસક્ત હોય, એવો જીવ પણ જો ભગવાન મહાદેવની મૂર્તિની પૂજા કરે કે મહાદેવના નિરાકાર સ્વરૂપની શિવલિંગની પૂજા કરે, એ ભલે બેરો હોય, એ ભલે મૂંગો હોય, કે એ ભલે ગાંડો હોય, પણ એકવાર મહાદેવની પૂજા કરી જાય ને તો એ ભગવાનના લોકની, મહાદેવના લોકની પ્રાપ્તિ કરી જાય છે. બેરો, મૂંગો એ પ્રાપ્ત કરી જાય. વિધિપૂર્વક શિવલિંગની સ્થાપના હોય, વિધિપૂર્વક ભગવાન મહાદેવની મૂર્તિની પૂજા હોય, એની પૂજા કરી જાય વિધિપૂર્વક, તો એ ભગવાનના ધામની પ્રાપ્તિ કરી જાય છે. વળે ઋષિઓએ પ્રશ્ન કર્યો. અહીંયા તો પ્રશ્ન ઉપર પ્રશ્ન છે પાછા કે મહારાજ બધા દેવતાઓ છે એની મૂર્તિ પૂજાય છે, બધા દેવતાઓની મૂર્તિઓ પૂજાય, અને તમે તો મહાદેવની મૂર્તિની પૂજાની વાત કરો છો અને નિરાકાર સ્વરૂપની શિવલિંગની વાત કરો છો. તો શા માટે મહાદેવની મૂર્તિમાં પણ પૂજા થાય ને શિવલિંગમાં પણ પૂજા થાય છે?
મહાદેવને બે રીતે પૂજવામાં આવે છે. વેર માત્ર તુ સર્વત્ર પૂજ્યંતે દેવતા ગણા, લિંગે વૈરે સર્વત્ર કથમ સંપૂજ્યતે શિવ. કેમ ભગવાનની બે રીતે પૂજા થાય છે? મૂર્તિમાં ને શિવલિંગમાં. સુતજી કહે છે કે ભાઈ તમે જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નનો જવાબ તો મહાદેવ જ આપી શકે. અત્ર વક્તા મહાદેવો નાન્યો અસ્તિ પુરુષ ક્વચિત. એનો જવાબ દેવા માટે દુનિયામાં બીજો કોઈ સમર્થ નથી. પણ છતાંય મને ગુરુએ જે આપ્યું છે એ હું તમને કહું છું, હું જે જાણું છું એ હું તમને કહી શકું, એવું સુત પુરાણી કહે છે. શિવે કો બ્રહ્મ રૂપ ત્વા નિષ્કલહ પરિકીર્તિત. એટલા માટે નિરાકાર રૂપમાં શિવની પૂજા થાય છે કે સાક્ષાત એ બ્રહ્મ સ્વરૂપ છે, કલારહિત છે, નિષ્કલ કલારહિત નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં એક જ શિવ છે. બાકી જેટલા દેવતાઓ પ્રગટ થયા બધા સગુણ રૂપમાં પ્રગટ થયા. બધા દેવતાઓ સગુણ રૂપે પ્રગટ્યા છે, પણ નિરાકાર જો કોઈ એક રૂપમાં પ્રગટ થયો હોય તો એ મહાદેવ છે. એટલે બધા દેવતાઓ સ્વરૂપમાં પૂજાવે છે, એની રૂપ પૂજા છે, મૂર્તિ પૂજા છે. નિરાકાર માત્ર એક બ્રહ્મત્વ રૂપને પામેલો એક મહાદેવ છે, એ બ્રહ્માકાર છે. એટલે શિવ સિવાયના જેટલા પણ છે બધા જીવ રૂપ કયા છે. શિવ સિવાયના બધા પશુપતિ કયા છે, બધા પશુ છે. શિવ મહાપુરાણમાં કહ્યું છે કે શિવ સિવાયના બધા પશુ છે અને બધાનો પતિ કોણ છે? મહાદેવ છે. એટલે પશુપતિ કહેવાય. બાકી બધા જીવ રૂપ.